થી સ્ટોક સ્પેસિફિક આપની આજની રેકમેન્ડેશન. જસ્ટ આપ જોશો તો ZF કમર્શિયલ 16,000 ની અરાઉન્ડ આજે પ્રી ઓપનમાં ટ્રેડ કર્યો છે. ત્યાં આપ જોશો મંથલી વીકલી અને ડેલી ચાર્ટ્સ પર એક બ્રેકઆઉટ આવી રહ્યો છે. 14,800 સ્ટોપ લોસથી આપણે ZF કમર્શિયલમાં એક બાય કરી શકાય છે. 18,500 ટાર્ગેટ્સ અહીંયા બની શકે છે. સરસ બ્રેકઆઉટ છે. અર્નિંગ્સ પણ સારા આવ્યા છે અને બધી જ ટાઈમ ફ્રેમ પર એક આપણને બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. બીજો સ્ટોક રહેશે કિર્લોસ્કર એન્જિનિયરિંગ. ત્યાં પણ આપ જોશો તો અજયભાઈ પણ આપણે અત્યારે આપણને રિપોર્ટ પેશ કરી રહ્યા હતા. ત્યાં એક સારા એવા સ્ટેલર રનિંગ આવ્યા છે અને ઘણા ક્વાર્ટર્સથી એક સારામાં સારું એક રિઝલ્ટ આવ્યું છે. અહીંયા પણ એક બ્રેકઆઉટ આપણે જોઈએ છે. 1350ની આસપાસનું હડલ હતું, ત્યાં ક્રોસ કરીને સ્ટોક ઉપર જવા માટે તૈયાર છે. થોડો સ્ટ્રેચ છે, કોઈ પણ ઘટાડો આવે 1300-1250ની આસપાસનો ત્યાં પણ એડ કરી શકાય છે. 1180ના સ્ટોપ લોસથી કિર્લોસ્કર એન્જિનિયરિંગમાં પણ આપણે કિર્લોસ્કર ઓઇલ એન્જિનિયરિંગમાં પણ આપણે બાય કરી શકીએ છીએ. 1433 પહેલો ટાર્ગેટ અને બીજો 1500નો ટાર્ગેટ બની શકે એમ દેખાઈ રહ્યું છે. કિર્લોસ્કર એન્જિનિયર આ તમે ખાસ ધ્યાન પર રાખો. બેઝિકલી એક્શન અહીંયા બનતું જોવા મળી શકે તેમ છે. આ બધા જ સ્ટોક્સ ફરીને તમને રેકમેન્ડેશન પણ સ્ક્રીન પર અમે આપતા રહીશું, તેને ધ્યાન પર રાખશો. માર્કેટ સેટલ થઈ ગયા.